સામ્રાજવાળો અને મોશી સાથેની ઘટના મોટું ભડકડું હતું. હબશીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડોહળું પાણી કોઈ જોગણના ભગવા અંસળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં સાંપરાજની ડેલી નામે ઓળખાતો ખાંસો છે ત્યાંની દરબારી દોઢીની નાની બારી ઉઘાડી અને જુવાન રજપૂત સાંપરાજવાળો જંગલ જવા નીકળ્યો. વાળા રજપૂતો વટલીને કાઠી થયા. પહેલાની આ વાત હોવાનો સંભવ છે. એક હાથમાં પોટલીઓ છે, બીજો હાથ બગલમાં દાબેલી તલવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે. એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘે આગેથી કોઈ રોતું હોય અને ભેળું ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે. કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું. નક્કી કોક નિરાધાર બોન દીકરી એમ મનમાં બોલીને સાંપરાજે પગ ઉપાડ્યા. તલવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી. કાંકોટી છોડી નાખી. અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું સોધાર રોણું સંભળાણું. વીજળીને સબકારે બે ઓળા વર્તાણા. માટી થાજે કુકર્મી એવી હાકલ દેતા સાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતા ખૂંદતા દોટ દીધી. નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો. કોઈ આદમી ન દીઠો. માત્ર તેજના બે ઓળા જ દેખાયા. અંગ ચોખા ન દેખાણા, પણ હતી તો સ્ત્રીઓ જ. એક ગાય છે ને બીજી રૂએ છે. કોણ સાંપરાજ વાળો કે? ગાતા ઓળાએ મેઠીએ કંઠે પૂછ્યું. હા, તમે કોણ બાયું? અટાણે અહીં સિદ્ધ કલ્પાંત કરો છો? સાંપરાજ વાળા બીશ નહીં કે? બીવું સિદ્ધ, હું રજપૂત છું. ત્યારે અને અપ્સરાઓ છીએ. અપ્સરાઓ અહીં સિદ્ધ. અહીં કાલે સાંજે યુદ્ધ થશે. આ ભાદરમાં રુધિર ખળકશે. તે એમાં મોખરે બે જણ મરશે. પહેલો તારો ઢોલી ઝોગડો અને બીજો તું સાંપરાજ વાળો. એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે એટલે એ કલ્પાંત કરે છે. અને બીજા મરનાર સાંપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે. તેથી હું ઘોળ મંગળ ગાઉં છું. ભળકડું વેગે વહી જવા લાગ્યું ને બે વળા સંકોડાવાલા માંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકા જેવા બનવા લાગ્યા. થડક છાતીએ સાંપરાજ પૂછે છે, હે અપ્સરા, મારે પાદર યુદ્ધ કેવું? મેં તો કોઈ હારે વેર નથી કર્યા. વસ્તીને રાજા વચ્ચે વહાલપ વર્તે છે. સાંપરાજ, અહીં દલ્લીનું કટક ઉતરશે. હાલ્યું આવે છે. માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે. કોણ એ એક જણ? શું પાપ? તારો મોશી. એને કોક જોગીએ રાજી થઈ વરદાન માંગવાનું કહ્યું. કમત્યા મોશીએ માંગ્યું કે હું સીતું તે હાજર થાય. બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેસીને એક દીવી ઉતારી મોશીને દીધી અને કહ્યું કે જાગમાર પ્રગટજે. 4 દૂત નીકળશે. કહીશ તે કરશે. કુળ માગીશ તો તરુનગર રોળાશે. પછી તો સાંપરાજ. મોશીડે મધરાતે દીવી પ્રગટી. જોઈએ તો 4 ફિરસ્તા નીકળ્યા. કામી મોશીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો. સાંપરાજના હૈયામાંથી અંધારે નિશાસો પડ્યો. પછી તો સાંપરાજ. કામી મોશી રોજ રાતે શાહજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શાહજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય. મોસીબીને એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તાને કહી દિલ્હી પહોંચાડાવે. એમ કરતા સાંપરાજ 6 મહિને શાહજાદીનું શરીર સુકાણું. હુરમે ફોસલાવી પટાવી શાહજાદીને હૈયાની વાત પૂછી.
દીકરીએ અંતરની વેદના વર્ણવી. બાદશાહને શાહઝાદી બધી વાત જણાવે છે. પછી તો બાદશાહે શીખવ્યું કે બેટી, આજ મોસીને પૂછતી આવજે, કયું ગામ, કોણ રાજા, પોતે કોણ અને નામ શું. રોજની જેમ ફિરસ્તા રાત્રે શાહઝાદીને લઈને આવે છે. બાદશાહના કહ્યા પ્રમાણે મધરાતે મોસીના ઘરમાં આળસ મરડીને શાહઝાદી બેઠી થઈ. પૂછ્યું, 6 મહિને સુંદરી બોલી. તેથી રાજી થઈને મોસીએ નામઠામ અને ગામ કહી દીધા. આથી બાદશાહનું કટક સળિયું આવે છે. કાલની રાતે આપણે બે સુરાપરીમાં સંગાથી હશું. સાંપરાજ, માટે હું આજ હરખ ભરી ગાઉં છું. પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા. ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા. સાંપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાજ પાડીને બોલતો હતો, રોમા રોમા, હું ઢોલી જોગડાને પહેલો નહીં મરવા દઉં. પાઘડીનો આટો લઈ જાણનાર એકે એક જેતપુરીઓ જુવાનને ઘરડો રજપૂત દોઢીમાં હલક્યો છે. તરખાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ધૂમે છે. જુવાનોની ભૂજાઓ ફાટે છે. કેસરિયા રંગના રંગાડા ઉડે છે. ભલ ઘોડા, વલ વંકડો, હલ બાંધવા હથિયાર, ઝાઝી ફોજુમાં ઝીકવા, મરવું એક જ વાર. જુવાનો કહે છે કે મોસ્કાને બાંધીને શીરી નાખો, એ કુકર્મીને જીવતો સળગાવી દ્યો. ડાયરામાં જુવાનોએ રેડિયા કર્યા, પણ એ બધાને વાર્તો સાંપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો. બાપ, થવાની હતી તે થઈ ગઈ. એમાં મોશીને મારીએ આજ કઈ યુદ્ધ અટકશે, અને એ તો ગામ બધાનું પાપ, રાજાને રૈયત સહુનું પાપ. નીકર રજપૂતને ગામ ટીંબે કોઈને આવી કમત્ય સૂઝે જ કેમ. પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું છે? બાપ સાંપરાજ, એના પિતા એભલવાળો બોલ્યો, એ ગાવાળે એ અર્જણ, વીર હોય એ અપ્સરાને વરે, એમાં નાટ્ય જાત્ય ન જોવાય. મર જોગડો પેલો પોંખાતો, જેતપુરને જાજો જશ સડશે. પણ બાપુ, ઓલી 16 વર્ષની રંભા આજ ભળકડે કઈ રોતી તી, બહુ જ વહરું રોતી તી. બાપુ, એના મનખ્યો ધૂલ મળશે. માટે કહું છું કે જોગડાને કોઠાની માલિકોર આજનો દિવસ પૂરી રાખીએ. ઈ તે કેમ બને? સાંપરાજભાઈ, બીજા જુવાનોએ કહ્યું. જોગડાનો તરઘાયો સાંભળ્યા વિના કઈ સુરાતન થોડું સડવાનું. બીજા હાથની દાંડી પડીએ કઈ માથા પડીને ધડ થોડા લડે. તો સાંપરાજ, હું યુક્તિ સુજાડું. યાભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું. જોગડાને કોઠાને માથે લઈ જાઓ, ત્યાં એના ડીલને દોરડે બાંધી વાળો. હાથ છોટા રાખો ને હાથમાં ઢોલ આપો. ભલે ઊંચે બેઠો બેઠો એ ઢોલ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે, પણ મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે. સાચી વાત છે બાપુની, કહીને જુવાનો અંગ કસવા લાગ્યા. કેસરિયા લુગડાનો ઘટાતોપ બંધાઈ ગયો. પિયાલા જેવી તલવારો સજાઈ ગઈ. ગાઢા કસુંબા ઘોળાવા લાગ્યા અને છેલ્લી વારની અંજળીઓ બાપ પી લ્યો, પાઈ લ્યો એવા હાંકોટા થયા. તડકો નમ્યો. સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી સડતી દેખાણી. જો ભાઈ જોગડા, સામે ઊભું એ બાદશાહનું દળ કટક. આપણા જણસે પાંખા. જેતાણું આજ બોલાઈ જશે. તુને બાંધ્યો છે તે આટલા સારું. ભૂજાયું તોડી નાખજે, પણ તરખાયું થોભાવીશમાં. આ કોઠા સામા અમારા માથા પડે ને ધડ લડે એવો ઢોલ વગાડીએ રાખજે. સુરત અને થર 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 કંપતો જોગડો ઢોલી સક્ષુર આંખે સાંપરાજની સામે નિરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઈ ગઈ છે. ધ્રુસાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમાં તલવાર લઈ હાથમાં ભાલા સોતું દોટ દેતું નીકળ્યું. પણ ન રહી શક્યો જોગડો ઢોલી.
માથે કસકસાટ બાંધ્યો ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું. કોઠા નીચે બેવ સૈન્યોની ઝીકાઝીકી મંડાવાને હાકે ઘડી બઘડી જાય છે. તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણઘેલુડો સાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે. ત્યાં અહીં જોગડાની ભુજાઓએ આંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઓછા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌથી પહેલા એના પ્રાણ નીકળી ગયા. સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું. આગે શેલી ઉઠતો, પેલી ઉઠ્યો પાંત, ભૂપામાં પડી ભ્રાત, જમણ અભડાવ્યું જોગડા. હે જોગડા ઢોલી, તું તો નીચા કુલનો. અગાઉ તો તારે સૌથી શેલી પંગતમાં જમવા ઉઠવાનું હતું, પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તલવારના ઘારૂપી જમણ જમી લીધું. તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી ભોજન તે અભડાવી નાખ્યું. જોગડો પડ્યો અને સાંપરાજે શમશેર સલાવી. કેવી સલાવી? ખાંડા તણો ખડીએ, પોહવ પારીસો કીયો, કર દીધા કલબે આડા એભલ રાઉત. એ સાંપરાજ વાળા તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા. એટલું બધું પીરસણું કર્યું કે હે એભલના પુત્ર, મુસલમાન યોદ્ધારૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાવ હાવ કરી આડા હાથ દીધા. અર્થાત તેઓ તારા સુરાતનથી ત્રાસી ગયા. સરગોળી સાબળ તણા, માથે મેથિયા, તોય સાપો સાઈના, ઓળા એભલ રાઉત. સાંપરાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાઓનો વરસાદ વરસતો હતો. તે છતાં એ એભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને એ વરસાદમાંથી ઉગરવા માંગતો નથી, અર્થાત નાસતો નથી. તું તાળા આવધ તણી, સકવત ચૂક્યો ના, સિયોય તળપાપ સદા, અથડિયો સૂકે એભલ રાઉત. એ એભલવાળાના પુત્ર, સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની ત્રાપમાં શિકારને સૂકી જાય છે, પણ તું તારા આયુધોનો એકેય ઘા ન સૂક્યો. એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી. તરવર વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાથી સુધી હાંકી ગયું. ત્યાં જઈને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન સાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સીધાવ્યો. જોગડા ઢોલીનો સગો જેતપુરના એક કોઠા પાસે છે ને સાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. સાંપરાજ તો ખપી ગયો, પણ બાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો. બાદશાહે પદગરિયાને પોહપ પાસા જાય, સાપો સાબામાંય ઉઠે એભલ રાઉત. બાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલસાબ લઈને ફૂલો દેવા ગઈ. બાદશાહે પૂછ્યું કે શેના ફૂલો છે? માલણ કહે કે સંપો. અરર, સંપો કરતો બાદશાહ સમકે છે. સંપો ફૂલનું નામ સાંભળતા પણ એને સાંપરાજ લાગે છે અને કે ક્યાંક સાંપરાજ સાબડીમાંથી બેઠો ન થાય. રણશિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશી કરતી તેગ વડે. જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે. મેદાને મરવા અવસર વરવા મરદ કસુમલ રંગ ચડે. જીય મરદ કસુંબલ રંગ ચડે. લેખક ઝવેરચંદ મેઘાણી.